મારા સાથી સ્ટાફ મિત્રો, મારી વાલી વિદ્યાર્થી બહેન અને તેમાં ખાસ કરીને સેમેસ્ટર 6માં જે કોલેજમાં પોતાનું કોલેજ કાળ પૂર્ણ કરી અને વિદાય લઈ રહ્યા છે તેવા મારી વહાલી દીકરીઓ, મને ખ્યાલ છે કે તમે કાર્યક્રમ જોવા આવ્યા છો એટલે વધુ સમય નહીં લો. મારા ભાગે માત્ર વિદાય લેતી બહેનો વિશે બે શબ્દો કહેવાનું સદભાગ્ય મળ્યું છે, એટલે વધુ શીખ પણ નહીં આપું. હવે આપણે કોલેજ વિશે ઘણી વાતો મારી પહેલાંની વિદાય લેતી વિદ્યાર્થી બહેનોએ કહ્યું, પણ એક બે વાત અત્રે કરવી હું રોકી શકતો નથી. પહેલી વાત તો એ કે આપણી કોલેજનો સ્વભાવ જ એવો છે કે જેનો સ્વભાવ ગાજવાનો નથી, પણ વિદ્યાર્થી બહેનોના હિતમાં જે કંઈ અમારાથી બની શકે, સંસ્થાથી બની શકે તેવું કંઈક ઘડતર કરવાનું પણ અમે કાર્ય કરીએ છીએ. એટલે માત્ર અભ્યાસ એટલે કે વર્ગમાં અભ્યાસક્રમ પૂરો કરવાનું નહીં, પણ સાથે તમારામાં રહેલી સ્કિલ, તમારામાં રહેલી સુસુપ્ત શક્તિઓ કંઈક બહાર આવે તે માટે અમે અમારા સમયના ભોગે પણ કંઈક ને કંઈક અમે પ્રવૃત્તિઓ કરતા હોઈએ છીએ. તો આ કોલેજનો સ્વભાવ ગાજવાનો નહીં, પણ વિદ્યાર્થીઓને કલ્યાણ માટે, વિદ્યાર્થીઓના હિત માટે કંઈક ને કંઈક કરવાનો છે. હવે જ્યારે તમે વિદાય લઈ રહ્યા છો ત્યારે તમારા જીવનમાં ઉપયોગી કંઈક થાય એવા એક બે કોટેશન, સુવિચાર હું કહી અને મારું વક્તવ્ય પૂરું કરીશ. જીવનમાં કાર્ય હૃદયથી થવું જોઈએ. બુદ્ધિથી થતા કાર્યમાં હંમેશા સ્વાર્થ હોય છે. એટલે તમે કોઈ પણ કાર્ય કરો ત્યારે જો તમે હૃદયથી કરો, ખંતથી કરો તો તમે અવશ્ય સફળ બનશો. તો તમારા જીવનમાં સફળતા ઉત્તરોત્તર વધતી રહે, સફળ બનતા રહો એવી હું આ સંસ્થા વતી શુભેચ્છા પાઠવું છું. અને બીજી વાત કે હાથ પગ કરતાં જ્યારે દિમાગ વધુ ચાલે, હાથ પગ કરતાં જ્યારે દિમાગ વધુ ચાલે ત્યારે મુશ્કેલીઓ ઊભો થાય છે. એટલે જીવનમાં હાથ પગ વધુ ચલાવવા જોઈએ, કાર્ય કરતા રહેવું જોઈએ, દિમાગ ઓછું ચલાવવું જોઈએ. અને એક હળવી શૈલીની વાત કરીને હું મારું વક્તવ્ય પૂરું કરીશ. ઘણા પતિઓ એના પત્નીને કહેતા હોય છે અખંડ સૌભાગ્યવતી. ઘણા પતિ એમની પત્નીને કહેતા હોય છે અખંડ સૌભાગ્યવતી. જો આનો એક અર્થ એ કરીએ તો એક અર્થ આવો પણ થાય કે પતિને લાંબા આયુષ્યનો અભરખો છે, પોતાને લાંબુ આયુષ્ય ભોગવવું છે અને એની પત્નીને એમ કહે છે કે અખંડ સૌભાગ્યવતી. તો આ વાત હું અત્રે એટલા માટે કરું છું કે જ્યારે તમે હૃદયથી કામ કરો, તમે સાચા દિલથી કામ કરો ત્યારે જીવનમાં હંમેશા તમે ઉત્તરોત્તર સફળ રહેશો જ. અને મારી વિદાય લેતી વહાલી વિદ્યાર્થી બહેનોને જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે અને સુખ સમૃદ્ધિ અને ઈચ્છનીય એને સુખ શાંતિ મળે એવી હું આ સંસ્થા વતી અભ્યર્થના પ્રાર્થના કરું છું. અને છેલ્લે એ ગુજરાતીમાં ઉમળકા સાથેનો સરસ શબ્દ છે આવજો. આવજો ભાવની અંદર જો આપણે કોઈ પણ જ્યારે વિદાય લેતો હોય, આપણે ઘરેથી કોઈ જતું હોય ત્યારે આપણે એને આવજો કહીએ છીએ. આવજો એટલે કે તમને અમારા ઘરમાં સારી ભાવના લાગી હોય, સારી લાગણી લાગી હોય તો ફરીથી આવજો. તો હું મારી વિદ્યાર્થી બહેનોને કહું છું કે ગમે ત્યારે તમે કોલેજમાં તો સ્થૂળ અર્થમાં તમે કોલેજ પૂરી કરો છો, પણ કોલેજ સાથે તમારા જે સમરણો સચવાયેલા હોય અને એ સમરણો જો તમે જીવંત રાખવા માગતા હોય તો ગમે ત્યારે આ કોલેજની મુલાકાત લઈ અને અમને મળજો. તો ફરીથી સર્વે બહેનોને આવજો. અસ્તુ.